નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને ભાઈ, આજે આપણે વાત કરીશું રિદ્ધિ એજ્યુકેશન કેમ્પસમાં અલગ અલગ પોસ્ટ માટેની નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ મિત્રો, હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને જ્યારે પણ આપણે નોકરીના વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌપ્રથમ તમને છે એ આની નોટિફિકેશન મળી રહે. આપણી આ ચેનલ પર તમને મળશે સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ. આજે આપણે ચર્ચા કરીશું રિદ્ધિ એજ્યુકેશન કેમ્પસ, રિદ્ધિ BCA કોલેજ તથા ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર સરકારશ્રી તથા HNGU દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માટે હિંમતનગર ખાતે નોકરી માટેના ઓપન ઇન્ટરવ્યૂની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં BCA સ્ટાફની જરૂરિયાત છે, જેમાં પ્રિન્સિપલ, લેક્ચરર, કમ્પ્યુટર ઓપરેટર અને પટ્ટાવાળા આટલી મિત્રો છે એ પોસ્ટ છે, ફેકલ્ટી છે એની જગ્યાની જાહેરાત આ છે. સૌપ્રથમ વાત કરીશું ટીચિંગ ફેકલ્ટીમાં પ્રિન્સિપલની એક જગ્યા ખાલી છે. જો મિત્રો તમે MCA MSc IT ભણેલા છો અને 3 વર્ષનો અનુભવ ધરાવો છો તો તમે પ્રિન્સિપલની પોસ્ટ પર અરજી કરી શકો છો. ત્યારબાદ છે લેક્ચરની 4 જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાત માંગેલું છે MCA. જો તમે MCA કરેલા છો મિત્રો તો તમે લેક્ચરની પોસ્ટ પર અરજી કરી શકો છો. 1 વર્ષનો અનુભવ માંગેલો છે. ત્યારબાદ છે કોમ્પ્યુટર ઓપરેટરની 1 જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાત માંગેલી છે BCA PGDCA. જો તમે મિત્રો BCA અથવા PGDCA ભણેલા છો પણ તમારા પાસે અનુભવ નથી તો પણ તમે અરજી કરી શકો છો મિત્રો. ખૂબ સારી વસ્તુ કહી શકાય. હમણાં જ તમારું BCA અથવા PGDCA ભણવાનું પૂરું ન થયું છે તો તમે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર અરજી કરી અને નોકરી મેળવી શકો છો. ત્યારબાદ છે પટ્ટાવાળા માટે 1 જગ્યા ખાલી છે. 10 પાસ શૈક્ષણિક લાયકાત માંગેલી છે. મિત્રો આ BCA સ્ટાફની નોકરીની જાહેરાત છે. હવે આપણે વાત કરીશું ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર SI. તેના અંદર પ્રિન્સિપલ, ટ્યુટર, AI ટ્રેનર. હવે મિત્રો વાત કરીશું પ્રિન્સિપલની જગ્યા માટે છે એ શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે. તો તેના માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે MSc નર્સિંગ 3 વર્ષનો અનુભવ. ત્યારબાદ છે ટ્યુટરની 2 જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાત માંગેલી છે BSc નર્સિંગ, BPSc નર્સિંગ સાથે 1 વર્ષનો જો તમે કોર્સ કરેલો છે તો તમે ટ્યુટરની પોસ્ટ પર અરજી કરી શકો છો. ત્યારબાદ છે SI ટ્રેનર, 1 જગ્યા ખાલી છે. સેનેટરી હેલ્થ ઇન્સ્પેક્ટરનો તમે કોર્સ કર્યો છે, 1 વર્ષનો મિત્રો અનુભવ ધરાવો છો તો તમે આ પોસ્ટ પર અરજી કરી શકો છો. હવે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રો, માર્કશીટ, કલર પાસપોર્ટ સાઇઝના 4 ફોટા, આધાર કાર્ડ, સંપૂર્ણ બાયોડેટાની ઝેરોક્સનો એક સરસ મજાનું સેટ કરી અને 10/5/2025ના રોજ શનિવારે સવારે 11 કલાકે સંસ્થાના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. મિત્રો સંસ્થાનું એડ્રેસ નોંધી લેશો. રિદ્ધિ એજ્યુકેશન કેમ્પસ, મોતીપુરા, હિંમતનગર, જિલ્લો બનાસકાંઠા. વિશેષ માહિતી માટે આપણને મોબાઈલ નંબર આપેલો છે, જેના પર ફોન કોલ કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો મિત્રો, 9979631507. ત્યારબાદ બીજો નંબર આપેલો છે 9898704953. આ નંબર પર તમે ફોન કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. મિત્રો સરસ મજાનું એક રિઝ્યુમ બનાવવાનું બાકી હોય તો તમારું રિઝ્યુમ બનાવી લેવું. એના અંદર તમારા બધી જ શૈક્ષણિક લાયકાત અને બધી જ ડિટેલ નાખી દેવાની છે. ત્યારબાદ તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે તેને પણ સાથે લઈને જવાના છે અને એક ઝેરોક્સ કોપી કરાવી લેવાની છે, જેના અંદર તમારું 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, જો તમે માસ્ટર કર્યા છો તો માસ્ટરનું રિઝલ્ટ, તેનું ડિગ્રી સર્ટિફિકેટ, તમારા બધા જ અનુભવના પ્રમાણપત્રો, આટલી વસ્તુ લઈ અને તમારે રૂબરૂપ છે એ ઉપસ્થિત રહેવાનું છે. વિશેષ નંબર છે એ આપને જણાવી દઉં છું, જે એના આપણને 3 નંબર આપેલા છે તેનો નંબર નોંધી લેશો 9898704953. બીજો નંબર છે 6355323164. બીજો નંબર છે 9979631507. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ મિત્રો. આ મિત્રો છે તેને
વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી કરી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો વિડીયો પહોંચે, તેને નોકરી મળે અને તેના પરિવારમાં એક આનંદની લહેર આવે. ધન્યવાદ મિત્રો.